વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત પ્રકરણ 8 બેઝિક પદાવલી અને નિત્યસમ સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 1. દાખલા નંબર 1 ચાલુ કરતા પહેલા થોડી થિયરી ચાલશે. થિયરી જૂની જ છે, તમે જે છઠ્ઠા સાતમામાં શીખી ગયા એ શું તો કે કેને સજાતીય કહેવાય ને કેને વિજાતીય પદ કહેવાય, કારણ કે એ વસ્તુ આપણને આમાં બહુ કામ આવવાની છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા હો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો હવે તો પહેલા તો આપણે લખીએ સજાતીય અને બીજું આપણે શબ્દ લખીએ વિજાતીય. હવે આ બંને શબ્દ શા માટે સમજવા જરૂરી છે તો કે આપણે જે આમાં સરવાળા બાદબાકી કરવાના છે ને એમાં આ બંને કામ આવશે. આ શબ્દો જૂના જ છે, તમે છઠ્ઠા સાતમામાં સમજ્યા જશો. થોડું રિવિઝન કરી લઈએ. હવે ધારો કે હું એક પદ અહીંયા લખું એ અને હું અહીંયા એક પદ લખું એ અને બી, તો આ બંને વિજાતીય પદો થયા. શા માટે તો કે આની પાસે એ છે અને આની પાસે બી છે. હવે હું આમાં થોડુંક સુધારો કરું, હું લખું અહીંયા એ બી અને એ બી, તો હવે આ બે સજાતીય થઈ ગયા, બે પાસે સરખું છે. હવે હું થોડોક સુધારો બીજો કરું, હું લખું એ વર્ગ બી અને એ બી વર્ગ, તો આ બંને પાછા કેવા થઈ ગયા વિજાતીય. શા માટે તો કે અહીંયા એ વર્ગ વાળું પદ છે જ્યારે અહીંયા બી વર્ગ વાળું પદ છે. ટૂંકમાં સજાતીય એટલે એવું કે બધું કટ ટુ કટ સરખું. હવે કદાચ કોઈ આમ લખે એ વર્ગ બી ઘન સી અને કોઈ લખે બી ઘન સી અને એ વર્ગ, તો આ બંને પણ સજાતીય જ થશે. શા માટે સજાતીય થશે? જો આની પાસે એ વર્ગ છે, આની પાસે છે, આની પાસે બી ઘન છે, આની પાસે છે, આની પાસે સી છે, આની પાસે, ભલે ક્રમ આડાવડો રહ્યો પણ વસ્તુ જે ચલ છે એ બધું બધા પાસે હોય તો સજાતીય. એક પણ આડાવડું હોય તો વિજાતીય. એક ઉદાહરણ આપણે એવું લખી શકાય, એ ઘન બી ઘન સી ઘન ડી, અને આપણે એક લખીએ એ ઘન બી ઘન સી વર્ગ ડી, તો આ બંને પણ વિજાતીય થયા. આ બંને તો સરખા છે. અહીંયા સી, આની પાસે સી ની 3 ઘાત છે, આની પાસે 2 ઘાત છે, તો આ વિજાતીય થયા. ટૂંકમાં સજાતીય એટલે શું? બધું સરખું. વિજાતીય એટલે શું તો કે એક પણ પદમાં એક પણ ઘાત અથવા એક પણ ચલ પણ આમ તેમ હોય તો એને વિજાતીય કહેવાય. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. હવે આપણે દાખલા ઉપર આવીએ. તો આપણે સૌપ્રથમ AB - BC જે છે એમ જ લખી લઉં, AB - BC. હવે આમાં આપણે શું કરવાનું, જે સજાતીય છે ને એને ભેગા લખવાના. હવે જો અહીંયા આપણી પાસે BC નામનું પદ છે, અહીંયા પણ છે, તો હું એની નીચે જ લખી નાખે BC - CA. આ જગ્યા ખાલી રહી ગઈ, આ જગ્યા ભલે ખાલી રહી ગઈ. હવે અહીંયા જો મારી પાસે CA વાળું પદ છે, અહીંયા પણ છે, AB વાળું પદ છે, અહીંયા છે, તો હું આને આ રીતે લખીશ CA - AB. હવે આ ઓછા એ ક્યાંથી AB ક્યાંથી આવ્યા તો કે જ્યારે પણ આપણે કોઈ પદની જગ્યા ફેરવીએ ત્યારે એની નિશાની ભેગી લેતા જવાની. અહીંયા આપણે કંઈ કરવું નહોતું પડ્યું. હવે અહીંયા CA ની કોઈ નિશાની નથી. કોઈ નિશાની નથી મતલબ શું તો કે જ્યારે પદની શરૂઆત થતી હોય, આપણે ચલ લખીએ તો આપણે ક્યારેય આમ નથી લખતા +5, અવિસંખ્ય ક્યારેય નથી લખતા. આપણે 5 લખીએ એનો મતલબ એવો છે કે આપણે પ્લસ જ લખ્યા છે. જો માઇનસ લખવા હોય તો આપણે એને મેન્શન કરવા પડતા. તેવી જ રીતે ચલની શરૂઆતમાં કંઈ નથી મતલબ કે પ્લસ છે, માઇનસ લખવા હોય તો જ એને મેન્શન કરવા પડે. હવે અહીંયા જુઓ, આ AB છે, આ પણ AB છે, આ ઋણ AB છે. અહીંયા કઈ નિશાની નથી, કઈ નથી એટલે આપણને ખબર જ છે કે પદની શરૂઆત થતી હોય તો હંમેશા ધન નિશાની હોય, અને ધન નિશાની હોય વત્તે ઓછે ઓછા અથવા તો સરખી નિશાની સરવાળો, અલગ નિશાની બાદબાકી. અહીંયા બંને નિશાની અલગ છે, અલગ એટલે બાદબાકી. AB માંથી AB જાય તો 0. અહીંયા પણ સેમ વસ્તુ થશે. આ વત્તા નિશાની હું ભૂસી નાખું છું, લખવાની જરૂર નથી. અહીંયા પણ એમ જ થાય છે, પદની શરૂઆત થાય છે તો આ પ્લસ હશે, આ માઇનસ, બંને નિશાની સરખી અલગ, અલગ એટલે બાદબાકી, તો આ પણ 0 અને આ પણ આવશે 0. તો ટોટલ આપણો જવાબ શું થઈ જશે 0. ત્યાર પછી આપણે એના પછીનો દાખલો જોઈએ. તો કે અહીંયા આપણને આપ્યું છે A - B + AB. પેલું પદ હું એમ જ લખી લઉં છું, A - B + AB. હવે અહીંયા આપણને આપ્યું છે B - C. તો અહીંયા C ની ક્યાંય મેન્શન કરવાની જગ્યા નથી આપી, અહીંયા આપણી પાસે આ B અને C છે એવું પણ ક્યાંય નથી આપ્યું. તો હું અહીંયા C અહીંયા લખી લઉં છૂટો. જુઓ, અહીંયા જગ્યા આની છોડી દીધી, આની પણ છોડી દીધી, અને હું આ +BC ની જગ્યા પણ છોડી દઉં, +BC. જો અને +B. આવું મેં શા માટે કર્યું
તો કે આ બી ને મેં બી ની નીચે જ મૂક્યો, વત્તા ક્યાંથી આવ્યા તો કે પદની શરૂઆત થાય એટલે સી ને મેં અહીંયા અલગ લીધો. અલગ શું કામ લીધો તો કે સી ક્યાંય હતો નહીં એટલે મારે એને છૂટો જ લખવો પડે, એવું કોઈ પદ નહોતું. આવશે ત્યારની વાત અલગ છે પણ અત્યારે નહોતું, અને એની નિશાની ઋણ હતી તો મેં ઋણ લખ્યા અને આ વત્તા બીસી વધ્યા એને મેં ત્યાં છોડી દીધા. હવે જો અહીંયા રહ્યા મારી પાસે સી પાછો આવ્યો તો હું અહીંયા સી લખી નાખીશ, પણ હું અહીંયા લગાડી દઈશ વત્તા. શા માટે વત્તા તો કે અહીંયા પદની શરૂઆત થાય અને કાંઈ ન હોય, પદની શરૂઆત થાય એટલે હંમેશા એ ધન હોય. ત્યાર પછી ઓછા એ વત્તા એસી. હવે આવું છૂટું છૂટું શું કામ લખ્યું તો તમે એક વસ્તુ નોટ કરો કે જે ચલ સરખા છે એને મેં ભેગા લખવાની ટ્રાય કરી છે ઉપર નીચે. અહીંયા એબી વાળું કોઈ પદ જ નથી તો અહીંયા છોડી દીધું, બીસી વાળું કોઈ નથી તો અહીંયા છોડી દીધું, એસી વાળું કોઈ નથી તો અહીંયા છોડી દીધું. વત્તા સી ને ઓછા સી 0 થઈ ગયું. વત્તા એ ભલે અહીં વત્તા નથી પણ પદની શરૂઆત થાય એટલે વત્તા, અને ઓછા એ પણ 0 થઈ ગયું. વત્તા બી ને ઓછા બી એ પણ 0 થઈ ગયું. તો આપણી પાસે વધ્યું એબી વત્તા બીસી વત્તા એસી. એસી લખી શકાય, સી એ પણ લખી શકાય, બંને સરખું જ થાય. આપણે જેમ રેખાખંડમાં આમ વાંચતા હોય, ધારો કે રેખા અથવા રેખાખંડ હોય, આ એ બી હોય તો હું એ બી વાંચી શકું અને બી વાંચી શકું. એમ આ પદ એસી પણ લખી શકાય અને સી એ પણ લખી શકાય, એવું ત્રણેય માટે શક્ય છે. તો વિડીયોને પોઝ કરી પહેલો અને બીજો તમારી નોંધ પોથીમાં ઉતારી લો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. હજી ત્રીજો અને ચોથો આ જ વિડીયોમાં ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો, પહેલો અને બીજો જોયો ને, હવે એ રીતે ત્રીજો અને ચોથો જોઈએ. નિયમ આપણો સેમ જ રહેશે કે આપણે સજાતીય પદો ભેગા કરશું અને ત્યાર પછી આપણે એનો સરવાળો થતો હોય સરવાળો, બાદબાકી થતી હોય તો બાદબાકી. તો સૌપ્રથમ આપણે આ પહેલું પદ છે તો એમ જ લખી લઉં 2p² q² ઓછા 3pq વત્તા 4. હવે આમાંથી જે સજાતીય છે ને એને ભેગા કરવાના. જો આ 5 પેલા છે પણ હું લખીશ અહીંયા છેલ્લે અને નિશાની હું કરી દઈશ વત્તાની. વત્તાની નિશાની ક્યાંથી આવી તો કે પદની શરૂઆત થાય, કોઈ નિશાની નથી એટલે વત્તાની. પછી હું અહીંયા આવું 7p અને q એવું પદ છે તો કે હા છે 7p અને q. સાથે નિશાની પણ ભૂલવાની નહીં, એની નિશાની શું છે તો કે વત્તાની, તો કે વત્તાની. હવે અહીંયા પહોંચ્યા, અહીંયા q આપણી પાસે શું પદ છે, આગલી સંખ્યા સહગુણક જોવાની જરૂર નથી, સંખ્યા જોવાની જરૂર નથી, આપણે ખાલી ચલ જ જોવાના. p નો વર્ગ q નો વર્ગ એવું પદ આપણી પાસે છે, p નો વર્ગ q નો વર્ગ. એનું હું લખી નાખીશ 3p નો વર્ગ q નો વર્ગ. હવે આ કેવા છે તો કે ઋણ, તો હું અહીંયા લખી નાખીશ ઋણ. હવે સરવાળો થતો હોય તો સરવાળો કરશું, બાદબાકી થતી છે તો બાદબાકી કરશું. તો સૌપ્રથમ આપણે અહીંયા જુઓ, અહીંયા છે 3, અહીંયા છે 2, આ છે ઋણ, અને જ્યારે પદની શરૂઆત થાય એ હંમેશા કેવા હોય તો કે ધન. તો આપણે શું લખી શકાય, 3 માંથી 2 જાય અને નિશાનીના નિયમો આપણને ખબર છે, સરખી હોય તો સરવાળો, અલગ હોય તો બાદબાકી. નિશાનીઓ અલગ થઈ બાદબાકી કરીએ, 2 માંથી 3 નો જાય, 3 માંથી 2 જાય તો આપણને મળે p² q². 3 માંથી 2 જાય એટલે કે 1, પણ 1 લખવાની જરૂર નથી. તો p² q² અને કેવા તો કે મોટાની નિશાની, મોટા છે 3 તો કે ઋણ p² q². હવે અહીંયા પણ એવું છે, નિશાનીઓ અલગ છે, સરખી હોત તો સરવાળો કરત, અલગ છે મતલબ હું કરીશ બાદબાકી. તો કે 7 માંથી 3 જાય તો 4pq અને જવાબમાં મોટાની નિશાની, મોટા કોણ છે તો કે ધન. અને અહીંયા શું થશે તો કે સરખી નિશાની છે, સરવાળો થશે 4 ને 5 9 અને જવાબમાં મોટાની નિશાની મોટા 5 એટલે કે વત્તા 9. ત્યાર પછી ચોથો દાખલો જોઈએ. તો સેમ આપણે આમાં જેમ કર્યું હતું એમ આપણે સરખી નિશાની સરવાળો અલગ બાદબાકી અને સહગુણકો ભેગા કરીએ. તો પેલું જ છે l² વત્તા m², જેમ છે એમ હું લખતો જાઉં છું. હવે અહીંયા મારી પાસે m² વાળું પદ છે અને n વાળું પદ છે, તો m² ની નીચે હું m² લખીશ અને n ને હું છૂટું લખી નાખીશ, એટલે મેં લખી નાખ્યું n². હવે અહીંયા મારી પાસે n જો આ અલગ અલગ પદો છે અને અહીંયા છે n² અને l², તો n² ને n² ની નીચે લખીશ અને l² ને હું છૂટું લખી નાખીશ. હવે અહીંયા મારી પાસે એક સ્ક્વેર વાળા પદ નથી તો એ અહીંયા આવશે નહીં, હું અહીંયા અલગથી જ લખી નાખું 2lm વત્તા 2mn વત્તા 2nl. હવે જે થતું હોય તે કરીએ, સરખી સરવાળો અલગ બાદબાકી. અહીંયા l² છે પણ જો આ l² છે ને અહીંયા પણ l² છે, તો આને અહીંયા ના લખતા તમે અહીંયા પણ લખી શકો, જેથી આપણને નિશાનીઓમાં સરળતા રહેશે અને છેલ્લે સાદું રૂપ આપવામાં સરળતા રહેશે. બે નિશાની સરખી એટલે સરવાળો તો થશે l². કેટલી વાર તો કે 2 વાર એટલે કે 2l². અહીંયા સરખી નિશાની સરવાળો, અહીંયા વત્તાની છે, અહીંયા વત્તાની નથી, તો પદની શરૂઆત થાય એટલે વત્તા જ હોય. સરખી સરવાળો m ને m તો કે 2m², અને અહીંયા પણ શું થશે
n સ્ક્વેર વત્તા આ વત્તા અહીંયા નથી પણ પદની શરૂઆત એટલે વત્તા 2 lm વત્તા 2 mn વત્તા 2 nl. હવે જો આ જવાબ આવી ગયો છે પણ તમારી ટેક્સ્ટ બુકમાં પાછળ થોડો જવાબ અલગ આપ્યો છે. અલગ શું આપ્યો તો કે એને અહીંયા 2 ને કોમન કાઢી લીધા. આમાંથી બધા પાસે 2 છે તો 2 કોમન કાઢી l સ્ક્વેર વત્તા m સ્ક્વેર વત્તા n સ્ક્વેર વત્તા lm વત્તા mn વત્તા nl બધામાંથી 2 કોમન કાઢી અને આગળ લઈ લીધા. આ જવાબ પણ ચાલે અને ટેક્સ્ટ બુક પ્રમાણે જવું હોય તો આ જવાબ પણ ચાલે. બંનેનો મતલબ એક જ થાય. વિડીયોને પોઝ કરી પહેલો દાખલો તમારી નોંધ પોથી ઉતારી લો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. બીજો દાખલો થોડી જ વારમાં ફોટોની લિંક સ્વરૂપે આપી દઈશ. ડિસ્ક્રિપ્શનમાં સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક આપી છે, ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.